હાય, મારું નામ ધૈર્ય ભગીરથભાઈ ગઢવી છે. હું બહુ જ ખુશ છું કારણ કે હમણાં 10 દિવસ પહેલાં જ મારા વિઝા આવ્યા છે અને મેં Jan 24 ઇન્ટેકમાં કોનેસ્ટોગા કોલેજ હેલ્થ ઓફિસ એડમિનિસ્ટ્રેશન પ્રોગ્રામમાં જવાનો છું. ઇનિશિયલ સ્ટેજમાં જ્યારે મેં જ્યાંથી IELTS કર્યું હતું અને જ્યાંથી મેં ટીચિંગ લીધું હતું ત્યાંથી મને સરખો સપોર્ટ ના મળ્યો. તેના લીધે હું પછી ખૂબ જ નિરાશ થઈ ગયો. પછી મને મારા મામા દ્વારા કરિયર ક્વિઝ ટીમનો રેફરન્સ મળ્યો. હું એક વખત વિઝિટ કરી ગયો અને સરે મને પ્રોપર ગાઈડન્સ આપ્યું અને હું બહુ જ કન્ફ્યુઝ હતો કે મારે કયો કોર્સ લેવો, કઈ કોલેજ સિલેક્ટ કરવી, બિકોઝ મારે એક મોડ્યુલમાં 5.5 હતા, ઓવરઓલ 6.5 હતા અને એનાથી નહીં વધારે મારા લો એકેડેમિક્સ હતું. એટલે હું બહુ જ ટેન્સ હતો કે મારે કયો કોર્સ ને કોલેજ લેવી. પછી સરે મને ગાઈડન્સ આપી કે કયો કોર્સ અને કોલેજ લેવી જેમાં હું સક્સેસફુલી ક્લિયર કરી શકું. તો એમણે મને રેકમેન્ડ કરી. મેં એમાં એક જ કોલેજમાં અપ્લાય કર્યું અને મને એમાંથી અપ્રૂવ મળી ગયું. પછી મેં વિઝા ફાઇલિંગ કર્યું સપ્ટેમ્બર ઇન્ટેક માટે, બટ એમાં મને રિજેક્શન મળ્યું. એ પછી હું ખૂબ જ નિરાશ થઈ ગયો અને મને એમ થયું કે હવે મારે કેનેડા જવાનું કેન્સલ જ રાખવું પડશે કારણ કે મારો કોઈ મેળ નહીં પડે. એ પછી મને કરિયર ક્વિઝ ટીમે ફરી મોટિવેટ કર્યો અને એમણે કીધું કે અત્યારે ન્યૂ SDS પોલિસી થ્રુ તમે ફરી અપ્લાય કરો અને તમને વિઝા મળશે. તો સરે મને ખૂબ જ મોટિવેટ કર્યો અને મેં ફરી અપ્લાય કર્યું. એમણે બધા જ મને ડોક્યુમેન્ટેશનમાં અને બધી રીતે મને હેલ્પ કરી. પછી મને મારા વિઝા અપ્લાય કર્યા મેં જાન ઇન્ટેક માટે અને 10 જ દિવસમાં મારા વિઝા આવી ગયા. અને હું રેકમેન્ડ કરું છું કે બધાએ અહીંથી એક વખત અપ્લાય કરવું જ જોઈએ. જે મારા જેવા સ્ટુડન્ટ્સ હોય, નિરાશ થઈ ગયા હોય કે જેને એક મોડ્યુલમાં 5.5 હોય, હું તેમને સ્ટ્રોંગલી રેકમેન્ડ કરું છું કે એક વખત તમારે અહીંયાથી અપ્લાય કરવું અને તમને પ્રોપર વિઝા મળી જ જશે.